અને બહુ બધી કમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ને બધે કે શું થયું મિત્રો જે કંઈ થયું છે ને બહુ અજીબ સોશિયલ મીડિયાનો પાવર છે ને ભાઈ તમે વિડીયો જોઈ લેજો હા તમે સાચા હોવા જોઈએ તમે ખોટા હોય ને તો એ સોશિયલ મીડિયા પાવર ક્યાંય નહીં કામ લાગે તમે સાચા હો ને તો ગમે એવા મોટા અધિકારીને ભાઈ કેમ ખાધું નથી કંઈ ધીમે ધીમે બોલે ફુલાવર બટેટાનું શાક અને ભાખરી હા અમારા આવનારા પ્લાનનું શું થશે ને ભાઈ કેમ લાગે આવનારા પ્લાનનું શું થશે કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જશો હું પણ મજામાં તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 10 વાગે અને આજે છે ને ભાઈ આમ તો ગઈકાલના બધા ઓર્ડર આવ્યા છે આપણા બધા સિહોર ને ભાવનગર ને બધી આપણી દુકાનો છે ને ત્યાં બધા આપણે માલ પહોંચાડવાનો છે તો અત્યારે આપણે પહેલું કામ છે ને આપણે આ ગાડી લઈને આપણે જેટલા કસ્ટમર છે ને બધાને માલ પહોંચાડી દઈએ મેં તમને કીધું હતું ને ભાઈ નજીકમાં હશે ને તો હું ફ્રીમાં ડિલિવરી કરી દઈશ અને થોડું દૂર હશે કે એવું લાગશે કે અહીંયા સુધી હું નહીં પહોંચી શકું ત્યાં તમારે ડિલિવરી ચાર્જ આપવો પડશે તો અત્યારે હું જે જગ્યાએ દેવા જાઉં છું ને એનો ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા છે કેમ કે દૂર છે બરાબર તો હું ક્યાં દેવા જાઉં છું ને હું તમને બતાવીશ વ્લોગમાં લાસ્ટ સુધી બના રહેજો અને ભાઈ પહેલાં એનિવર્સરીની પાર્ટી એનિવર્સરીની સરપ્રાઈઝ પછી બીજા દિવસે ભાઈ બર્થડેની સરપ્રાઈઝ એ બધું આની પહેલાંના વ્લોગમાં આપણે બધું બતાવ્યું છે જોઈ આવજો અને જો વ્લોગ સારા લાગતા હોય જોવા ગમતા હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો હું તમારા બધાને કમેન્ટની રાહ જોઉં છું ફટાફટ એક કમેન્ટ કરી દો અને બહુ બધી કમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ને બધે કે શું થયું મિત્રો જે કંઈ થયું છે ને બહુ અજીબ થયું છે ગજબનું થયું છે જેનો અંત એવું લાગે છે કે ટૂંક સમયમાં આવી જશે પછી જો એવું લાગશે બતાવી દેવું છે કે જો એવું લાગશે તમને કહી દેવું છે તો આપણે તમને જરૂરથી કહેશું પણ એવું લાગે છે કે બહુ બધા મોટા લોકોના ફોન આવે છે અધિકારીઓ રાજકારણીઓ બધાના ઘણા બધાના બહુ મોટી પોસ્ટવાળાના ફોન આવે છે કે બધું પૂરું કરી દો તો હું ક્યાંય ગયો નથી ઘરે જ છું અહીંથી ઘરેથી જ કારણ કે ફૂલ ખતરનાક લેવલના એવિડન્સ છે મારી પાસે તો હવે ઘણા લોકોનું ઘરેથી ને એવો ફોર્સ છે કે ભાઈ આ બધું પતાવી દો તો હવે જોઈએ પતી જ જશે આજે કે કાલ સુધીમાં પતી જશે જો ન પતે ને તો તમને બતાવશું ઓકે મિત્રો તમારાથી કાંઈ છૂપું નહીં રાખું અને મિત્રો આ વ્લોગના માધ્યમથી તમને એક વસ્તુ જણાવીશ સોશિયલ મીડિયાનો પાવર છે ને ભાઈ તમે વિડીયો જોઈ લેજો હા તમે સાચા હોવા જોઈએ તમે ખોટા હોય ને તો એ સોશિયલ મીડિયા પાવર ક્યાંય નહીં કામ લાગે તમે સાચા હો ને તો ગમે એવા મોટા અધિકારીને ભાઈ ઝૂકવું પડે છે ભાઈ સામેથી ફોન આવે છે અત્યારે કે ભાઈ પૂરું કરી દો એમ કરીને અને ભાઈ હું બ્રાહ્મણ છું એટલે હું સમજું છું કે ભાઈ આ આપણે સમજવું જોઈએ વડીલો કે એમ કરવું જોઈએ નહીં અત્યારે સોશિયલ મીડિયાનો એવો ખતરનાક પાવર છે મિત્રો ચાલો મિત્રો આવું બધું તો હાલ્યા કરે ભાઈ આવા બધામાં આપણે સમય બગાડીએ ને તો આપણું ટાઈમ વેસ્ટ થાય મારે તમે જો કેટલા કામ છે ભાઈ અત્યારે ગાડી વેઇટ કરે છે ફટાફટ હાલો ઉપર આમ તડકો થાય ભૂકા કાઢે છે તડકો ભાઈ જો પાણીની બોટલો હારો રાખવી પડે છે અત્યારે તડકામાં આટલું બધું કામ છે મારે ફટાફટ જાય આપણું કામ પૂરું કરીએ અને આવા બધા વિવાદ તો ભાઈ જિંદગીમાં ચાલ્યા જ કરવાના છે આવું બધું બહુ ધ્યાન ન દેવાય આપણે આપણું કામ કરીએ હા મિત્રો જો પહેલાં આપણે ડિક્કી ખોલશું ને ભાઈ જો આવો તડકામાં જવું પડે જો ભૂલાઈ ગયું જોયું આવો હતા પ્રાઇવેટમાં આ છે ને રિપેર કરાવી આપણે ભાઈ તમે છે ને ભાઈ એ ઉષાની કોઈ દિવસ સગડી લેતા નહીં આ રીતે કાઢલી આની કાંઈ જરૂર નથી આપણે પાણીની બોટલ હારો રાખવી પડે છે તો ભાઈ બધી વસ્તુ આપણે લઈ લીધી છે જે પાર્સલ કુરિયર કરવાનું છે ને કુરિયર તો ન કહેવાય એને ડિલિવરી કરવાની છે ભાઈ સાહેબ મિત્રો બહાર નીકળ્યા ને ત્યારે ખબર પડી તો તડકો તો ભૂકા કાઢે છે ભાઈ નેક્સ્ટ લેવલનો તડકો છે ભાઈ અને ભાઈ હું અત્યારે નીકળી ગયો છું આ બધું ભાઈ સાહેબ સિહોરી માતા જો ભાઈ નેક્સ્ટ લેવલ ડુંગર દેખાય સિહોરી માતાનો દર્શન કરી લ્યો શિવરી માતાના 1 hour later અમે નાના હતા ને ભાઈ ત્યારે અમે આ જુમાનજી પિક્ચર જોયેલું છે
અને અત્યારે ભાઈ મોટા થઈ ગયા ને તો આ જો છોકરાઓ જોવે છે જુમાનજી જો મિત્રો આની જેવડા હતા ને આની જેવડા ત્યારે અમે જોતા જો અત્યારે એ જોવે છે અહીંયા જુમાનજી જુમાનજી કેટલા વર્ષ પહેલાં અમે આ પિક્ચર જોયેલું છે આજે ફરીવાર જોવાનો મોકો મળ્યો એ બાળકો સાથે જો એ હું કહેતો હતો ને કે પિક્ચરની અંદર જ એમ બોલ્યું કે 1995ની સાલમાં પિક્ચર બન્યું છે ભાઈ હમણાં જ ક્લિપ આવી જો ક્યાં ચડીને જોવે પિક્ચર જો એકદમ નીરખીન પિક્ચર જોવે છે ભાઈ ધ્યાન દઈને પિક્ચર જોવે છે હા ભાઈ અને આ ચાલુ સગડી રિપેર કરાવી પણ એને કાંઈ કર્યું નથી જો એને આવું કરી નાખ્યું છે શું કહેવાય ને અંદરની બટન એ નહોતું પહેલા આપણે હવે સેલો ટેપ મારી આ એક જાતનું રિસ્ક જ છે આવડવા પછી અંદરનું બટન છે મિત્રો જમવાનો સમય થઈ ગયો છે બધા જમી લઈએ આપણે 1 વાગી ગયો છે અને બધી ફૂલ તૈયારી કરી છે જવા શું બનાવ્યું છે મિત્રો મારું ફેવરેટ શાક છે ગુવાર હરગવો પછી ભીંડો આ બધા મને બહુ ભાવે અને ભાઈ દાળ છે મસ્ત મગની વિરાસ અને ભાઈ જુમાનજી પિક્ચર જોતા જોતા ભાઈ આજે આપણે જમીએ છીએ વાહ ભાઈ 1 hour later. અત્યારે બધા બેઠા છીએ હોલમાં તમે જો અને અહીંયા હું બેઠો છું મિત્રો અત્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે ક્યાં જાય છે ને કેવી રીતે જાય છે આગળ આગળ બ્લોગ જોતા રહેજો હું તમને કહેતો રહીશ તો મિત્રો સાંજના છે ને 6:30 થઈ ગયા છે આમ તો 7 વાગી ગયા છે જોઈ લો ભાઈ સાહેબ 7 વાગી ગયા છે અને ભાઈ આપણે ભાઈ જે મિટિંગમાં બેઠા હતા ને મિટિંગનું કાંઈક તો સોલ્યુશન આવશે શું નક્કી થાય છે ને એ બ્લોગમાં બન્યા રહેજો આપણે તમને કહેવાનું છે કે આપણે શું શું નક્કી કરીએ છીએ અત્યારે છે ને હું જાઉં છું ભગવાન દાદાના મંદિર આપણે અહીંયા દાદાનું મંદિર છે ને ત્યાં જાઉં છું ત્યાં ઓલો સોની જે હોય ને જ્વેલરી એનો કારીગર આવ્યો છે ને બધી વસ્તુ બતાવવાની છે તો હું જાઉં છું મંદિરે ને ત્યાં શું કરાવીએ ને એ તમને બતાવું તો ચાલો મારી સાથે મંદિરે ચાલો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હા એકને લેતો જાઓ બે અહીંયા ભેગા થયા ને બહુ તોફાન કરે છે હાલ આપણે ભગવાન દાદાએ જઈએ હાલ ચપ્પલ હા આગળ આગળ હાલ્યા જાય છે આમ જાય છે ભગવાન દાદા One hour later. મિત્રો ભગવાન દાદાએથી આવી ગયા તમે જોયું ભાઈ ભગવાન દાદાનું જે અમારું મંદિર છે ને અમે થોડુંક મેન્ટેનન્સનું છે એટલે ભાઈ સોના ચાંદીના જ્વેલરીના કારીગર આવ્યા હતા અને શું કામ આવ્યા હતા ને એ બધો ટૂંક સમયમાં આગળ ખ્યાલ આવી જશે અને હવે આપણે આવી ગયા છે રસોડામાં અત્યારે ભાઈ શું બનાવી રહી છે પૂનમ આપણે પૂછીએ ભાઈ ગરમ ગરમ કંઈક આ ખોલ નાખ ને તો શું બનાવી રહી કેમ ખાધું નથી કંઈ ધીમે ધીમે બોલે ફુલાવર બટેટાનું શાક અને ભાખરી હા તો ભાઈ શાક ને ભાખરી બની ગયું છે મારા મોઢામાં પ્રસાદી છે એટલે તમને કદાચ દેખાતી હશે શ્રીફળની પ્રસાદી ખાધી 8 વાગી ગયા મિત્રો અને ભાઈ ભાભી ગયા છે સાસરિયામાં ધોળા ગયા છે તો હવે કેમ લાગે છે ભાઈ અમારા આવનારા પ્લાનનું શું થશે ને ભાઈ કેમ લાગે આવનારા પ્લાનનું શું થશે ભાઈ મારું તો પાકું જ થઈ ગયું તમે તો હાલો નક્કી કરી નાખીએ પણ હવે કોણ જાણે ક્યાં અટક્યું જે કાંઈ હશે ને અપડેટ હું તમને કહીશ તમે કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો 10:30 થઈ ગયા છે રાતના નવા બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે મિત્રો બ્લોગ તમને જોવાની કેવી મજા આવે છે કમેન્ટ તો કરો મિત્રો કેટલા ટાઈમથી હું તમને કહું છું કે કમેન્ટ કરો તો જો બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો એક પ્યારી સી કમેન્ટમાં જણાવો કે કન્ટિન્યુ તો આપણે છે ને ભાઈ આ ડેઈલી બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખશું ને ત્યારે ઊભું રાખવું પડશે ભાઈ આપણને આપણા સબસ્ક્રાઈબરો કહેવા તો જોઈએ કે બ્લોગ કેવા બને છે યાર કયો ફટાફટ એક કમેન્ટ કરવામાં શું વાંધો જો નીચે કમેન્ટ બોક્સ છે એમાં કયો મને અત્યારે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય